સો હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજનો બ્લોગ બી બહુ મસ્ત થવાનો છે, કેમ કે ભાઈ ગઈકાલે જો તમે સમાજમાં જે વેશભૂષાનો કાર્યક્રમ હતો 14 વર્ષથી નાનકડા બાળકોનો, અને આજે છે ભાઈ 14 વર્ષથી ઉપરના જેટલા બી માણસો છે ને એ આજે વેશભૂષામાં પાર્ટિસિપેટ કરવાના છે. એટલા માટે આજનો બ્લોગ બી બહુ મસ્ત થવાનો છે, પણ એ તો આપણે રાતે જોશું. હાલ આપણે જવું છે સમાજમાં, કેમ કે તમને ખબર હશે તો આપણી સમાજે શરદ પૂનમના લકી ડ્રોનું આયોજન કરેલું છે. તો એને લઈને જેટલી બી લિસ્ટ કે છે એ બનાવવાની છે, તો એટલા માટે સમાજમાં જવાનું છે. મારી સાથે યોગેશ બી ચાલશે. અને ભાઈ વાતો એમ હતી કે જે શરદ પૂનમનો ડ્રો થવાનો હતો ને એ શાયદ આ નવરાત્રિમાં થઈ જશે. હજુ ઓફિશિયલી અનાઉન્સમેન્ટ નથી થઈ, પણ અંદરથી વાતો એવી મળી છે કે શાયદ જલ્દી થઈ શકે એવું છે. તો સમાજમાં જઈએ એનાથી પહેલાં આપણે પીશું લીંબુ શરબત, કેમ કે મનીષા આપણા માટે લીંબુ પાણી બનાવ્યું છે. તો થેન્ક યુ. તો જો આમ તો સમાજમાં અમે 2 જણા હતા, પણ હવે અમારા ભાઈ પતાઈ આવશે. ઓલરેડી લેટ થઈ ગયું છે, 6:45 વાગી ગયા. ચા લઈને જાય છે. ઓકે સો ગાઈસ, વાગી ગયા છે રાતના 9 ને આપણે આવી ગયા છીએ સમાજમાં. તો આજ રાતે આપણે માતાજીની રાત્રિ જોવાની છે ને પ્લસ આપણે વેશભૂષા પણ જોવાની છે. અને હાલ તૈયારી ચાલી રહી છે આરતીની, તો થોડી વારમાં જ બસ આરતી થશે. હેલો ડિંગલી. હેલો. તો જો જસ્ટ આરતી પૂરી થઈ છે ને અહીંયા કને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલુ છે આજે એશિયા કપ. એમાં પહેલી ઇનિંગ પૂરી થવા આવી છે, લાસ્ટ ઓવર બાકી છે. તો પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ ને ભાઈ પાકિસ્તાનના 150 રન બી નાખ્યા. બોલો 150માં ઓલ આઉટ કરી નાખ્યા. મજા આવી ગઈ ભાઈ. હા, હવે આપણી બેટિંગ જોવાની ભાઈ. પાકિસ્તાન વાળાને ખબર નથી કે ભાઈ નવરાત્રિના દિવસો ચાલુ છે એટલે એ લોકો જીતવાથી રહ્યા.
તો મેચનો હાલ તો થોડો ખરાબ છે. 40માં આપણી 3 વિકેટ પડી ગઈ છે ભાઈ, પણ તેમ છતાં અમને અમારી માતાજી ઉપર ભરોસો, આજની મેચ આપણે જીતી જશું. તો જો આજના બધા ગરબા રમાઈ ગયા છે. હવે આપણે આરતીનો લાભ લઈને પછી આપણે ઘરે જશું. તો જો આજની આરતી થઈ ગઈ છે ને ઓલમોસ્ટ બધા લોકો ઘરે ચાલ્યા ગયા. તો ચલો આપણે જઈ ઘરે અને કરીએ આરામ. અને આપ લોકો આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. અગર તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. અને ભાઈ બીજી ખુશીની વાત એ છે કે ઇન્ડિયા આજે મેચ જીતી ગયું છે. અમે જ્યારે ગરબા રમતા હતા ને ત્યારે અમે સ્કોર જોતા હતા, અને ભાઈ જ્યારે જીત્યું ને ત્યારે ખૂબ બધા ચીલાયા, મારે ફટાકડા બી ફૂટ્યા. તો સારી વાત છે કે ઇન્ડિયા મેચ જીતી ગયું.